તો દાહોદ જિલ્લામાં અવિરત વરસાદના પગલે શહેરની દૂધીમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। દૂધીમતી નદી બે કાંઠે વહેતી થતા દાહોદ શહેર સ્થિત સ્મશાનમાં પાણી ઘૂસી ગયા। સ્મશાન ગૃહ પાણીમાં ગરકાવ છે। અંતિમ ક્રિયા કેવી રીતે કરવી એ પણ લોકોનો અહીંયા સવાલ છે, કારણ કે સ્મશાન ગૃહમાં પાણી ઘૂસી ગયા છે। એટલે જેટલા પણ લોકો ત્યાં પહોંચી રહ્યા છે સ્મશાન યાત્રા લઈને, એમને સ્વાભાવિક રીતે આ સવાલ સતાવી રહ્યો છે। માત્ર એક જ સ્મશાન છે જે દાહોદ જિલ્લામાં આવેલું છે। ત્યાં સ્મશાનની પાસે જે દૂધીમતી નદી છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સાથે જ સ્મશાનની પાસે દૂધીમતી આવેલી છે। દૂધીમતીના અંદર રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ પાસે આવેલી સ્મશાનમાં જે કેચી છે, આ કેચીમાં 3 ફૂટ ઉપર પાણી જઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે આજે કોઈક અંતિમ ક્રિયા કરવામાં આવે તે એક પ્રશ્ન બન્યો છે। તે ક્યાં અંતિમ ક્રિયા કરવી તે એક પ્રશ્ન છે। વહેલી તકે તંત્ર દ્વારા આ અંતિમ ક્રિયા કરવામાં આવે છે, ત્યાં બાજુ પાણીનો નિકાલ થાય તેવી લોકોની માંગ ઉઠી છે। નીલુ ડોડિયાર, ન્યૂઝ કેપિટલ, દાહોદ।